સુરતના ભેસ્તાન ખાતે આજ રોજ એક મોટી દુર્ઘટના ટળી। ભેસ્તાન વિસ્તારમાં આવેલ ગણેશ કૃપા ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી અનિતા એન્ટરપ્રાઇઝમાં આગની દુર્ઘટનાનો બનાવ સામે આવ્યો છે। ભેસ્તાન ખાતે આવેલી કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં આગ ફાટી નીકળી હતી, જેને પગલે ભાગદોડ મચી ગઈ હતી। ત્યારબાદ સમગ્ર મામલાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા અલગ અલગ ફાયર સ્ટેશનની 5 ગાડી ઘટનાસ્થળ પર પહોંચી હતી। આગને પગલે ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા 2 શ્રમિક દાઝી ગયા હતા। ભેસ્તાન ઉનપાટિયા સ્થિત ગણેશ કૃપા નામનો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવેલો છે, જેના પ્લોટ નંબર 18માં પરેશભાઈ ધારીવાલાનું અનિતા એન્ટરપ્રાઇઝ કાપડ ઉપર વપરાશ કરવામાં આવતા કેમિકલનું ખાતું છે। ખાતામાં આશરે 25 થી 30 કેમિકલના ડ્રમ મૂક્યા હતા। દરમિયાન બપોરના સમયે ખાતામાં શોર્ટ સર્કિટ થયો હતો, તેને કારણે એકાએક આગ લાગવાની શરૂઆત થઈ હતી। આગ જોતજોતામાં આખા ખાતામાં પ્રસરવા લાગી હતી। ફાયર બ્રિગેડને જાણ કરતા ઉધના, ભેસ્તાન અને ડુંભાલ ફાયર સ્ટેશનની 5 ગાડીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। આગ લાગવાને કારણે ધુમાડો આખા ખાતામાં પ્રસરી ગયો હતો, જેને કારણે ફાયરની ટીમને આગ ઓલવવામાં તકલીફ પડી રહી હતી। જો કે ફાયરની ટીમે લગભગ 1.5 કલાકની જહેમત ઉઠાવ્યા બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો। આગ લાગવાની આ ઘટનામાં ખાતામાં કામ કરતા 30 વર્ષીય રુદ્રનાથ કથેર પાંડે અને 25 વર્ષીય રોહિત મિતેશ ચૌધરી નામના 2 શ્રમિકો હાથે અને છાતીના ભાગે દાઝી ગયા હતા, જેમને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા।